બોલો સદગુરુ મહારાજ કી જય। જે બોલજો પ્રેમથી બધા જે બોલજો। અહીંયા તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું। આમાં પૈસા નહીં થાય, જે બોલવામાં પૈસા નહીં થાય, જે પ્રેમથી બોલો। સદગુરુ મહારાજ કી સત્ય સનાતન ધર્મ કી गिरनारी गुरुमत महाराज की ओम नमः पार्वती पते हर 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 महादेव। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरु कृपा। सद्गुरु चरणे नमो ए मांगो प्रेम प्रसाद दया करी दीजियो मन हरि स्मृत एक शब्द गुरुदेव का कायनंत विचार मुनिजन पंडिता जेनो वेद न पामे पर जेनो वेद न पामे सद्गुरु ना वखाण सो करूं मुक्ति कहूं तो माप नावे इंद्र कुबेर जनो पारण पावे चार वेद जनाई गुण गावे अगम घरमा अगम घरमा या परवीर यान बेहद बारनी वात लावे लावे दास समान स्वामी फुलगिरी मया चरण प्रताप दे गुण गावे चरण प्रताप दे गुण गावे। सरस मजानो सद्गुरुना सानिध्यમાં ખૂબ જ આયોજન સરસ કર્યું છે। જો કે
બાપુ દ્વારા 2 વર્ષથી માથાકૂટ હાલતી ના આવવાની, પણ સમયથી પહેલા કોઈ બાપુ બળવાન છે નહીં. સમય જ ભેગા કરે, સમય વિના બધું પતતું નથી. અને ખરેખર અમે જ્યાં પણ ધન્યવાદ બાપુ. બાપુ સંસ્કારની જો બજારમાં મળતા હોત તો પૈસાળો આપણા વધવાનો દે. સદગુરુની જેને ખબર છે ને બાપુ, એ જ આ દુનિયામાં માણસ છે. લખવું હોય તો લખી લેજો. પૈસાથી બાપુ, બુદ્ધિથી, પૈસાથી બાપુ પતતું જ નથી. એવા તો કેટલાય ફળાઈ ગયા, ફૂટી ગયા, કોઈ ઓળખતું નથી. જેટલા જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને, સદગુરુ ચરણે દાસ સવા બોલ્યા, સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, મીરાબાઈ બોલ્યા. સદગુરુ ચરણે જ કીધું છે. કોઈ દરબાર કે કોઈ પટલ કે કોઈ ફરવાડ કોઈના ચરણે નથી કીધું. સદગુરુની શાન જેને મળી જાય, સદગુરુના શબ્દ ઉપર જેને ભરોસો છે, એમ નામ બાપુ રેઠું નથી. અને શબ્દનો, સદગુરુનો શબ્દ જેથી અડી જાય ને, તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા. સદગુરુને સમજવાય કોઈ નાની એવી વાત જ નથી. આ ભજન સમજાય નહીં, એના માટે સદગુરુ જોવે. આપણા માતા પિતા છે ને, 100% આપણા સદગુરુ છે. એમાં હું એવો નથી વિરોધ કરતો મા બાપ. અને હું તો પહેલા કહું, મા બાપનું પહેલા ધ્યાન આપ. મારી એક જ ભલામણ છે, હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, આ દુનિયામાં છે ને, મા બાપ જે દુનિયામાં દુઃખી છે ને, આપણે, મેં તો આખી જિંદગી રખડવાનો ધંધો કર્યો. એટલે મેં તો આખી દુનિયામાં માણસો જોયા છે. છોકરા હાટું મા બાપ પાણા એટલા દેવ કરે, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. બાપુ એના મોઢા હુકાતા હોય, માયો ભૂખી રહીને છોકરાને મોટા કર્યા હોય, લીલે પોતે હોય ને હુકે હુવાઈ રહ્યા હોય. અને એ છોકરા રોટલા નો દે ને આશ્રમમાં મૂક્યા હોય, દીદી આપણને એમ થાય કે આ પરજા હોય તો શું, ન હોય તો શું ફેર પડે. માતા પિતા છે ને, એને પહેલા સાચવજો. અને એવા મા બાપના બાપુ જો આશીર્વાદ મળી જાય ને, તો એવા મહાપુરુષ તો ગમે ત્યાંથી મળી જાય છે. મા બાપના આશીર્વાદ તમને ભેટો કરાવી દે. મા બાપ આપણા સદગુરુ છે 100%. પણ તમારો અને મારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, બધું કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુ જોડે. આપણા માતા પિતા છે ને, એ થાક્યા ભરાઈ કે આવે ને, એટલે કે હુઈ જા બેટા, હુઈ જા, તું થાક્યો હોય છું. અને આ ગુરુ મહારાજ એમ કે જાગો, હુવાનું નથી, જાગવાનું છે, જાગવાનું. બાકી કીડીથી હાથી સુધી બાપુ મારો નાશ બધાયના પેટ ભરે છે. કોઈને આપણે નથી જીવાડી દેતા. તમે હું તો વેમમાં ફરી છીએ. મેં કર્યું તો જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ, હળવા ફૂલ થઈ જાઓ. હું મારી તમને મારો પરિચય આપું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર અહીંયા આવા સંતોના ખોળે બેહવા મળે. અને આ તમારું ગામ છે, અહીંયા જે બોલાવો ખબર પડે. લોહીના ધબકારા વધી જાય. આ બોલવું કઈ હેલું નથી. અને તમને હેલું લાગતું ના આવી નખોતરો કરી જો. એ તો નાક કાન ઘરે મૂકીને આવે એ બોલી શકે. એટલે મહાપુરુષે કીધું ને, મરેલા મળતા નથી ક્યાંય, મરેલા મળે તો મોજું માણીએ. બાપુ મરેલા મળતા જ નથી. અને જરૂર મરેલાની છે, જીવતા તો બધે રખડે છે. બુદ્ધિ વગર ના હોય કે મરેલાનું શું કામ છે, એનું જ કામ છે. મળદું પડ્યું છે મેદાનમાં, અડે નહીં કોઈ. બાપુ મરેલાને કોઈ નથી અડતું. એક સમજી લેજો, આ જીવનમાં છે ને, બધાની ભેળા રહીને મરવાનું છે. સવારામ બાબા ત્યાં સુધી કીધું કે આ દુનિયા જ્યાં મરીને જાય છે આપણે જીવતા જવાનું છે. લ્યો મગજમાં બે અટપટી વાતું છે બધી. ખટારાના ડ્રાઈવર ને હુજે, આ હુજે જ્યારે ભક્તિ જ્યારે હુજે, ચારે બાજુ વંટોળિયા ચડે તારે કોઈ ધણી ન થાય. તારે આ પૈસાના પાવરમાં બાપુ કોઈ કરી જ નથી શકવાનું. અમારે ટાઈમ જ નથી. ઓલા લેવા આવે ત્યારે કહેજો હજી છોકરો પરણાવવાનો બાકી છે. ઉપાડી જવાનો છે બાપુ. ટાઈમ કાઢો. એક ઘડી હાથી મેં પુણ્યાત તુલસી સંગત સાથી કે બાપુ 24 કલાકમાં કઈ કરજો, નકર મરી તો જવાનું જ છે. સદગુરુની શાન મળી જાય. સદગુરુ મહારાજનો જો શબ્દ હોય, જે આપણને શબ્દ આપ્યો હોય બાપુ એનું ભજન કરો. બાકી અને એમાં બેનું ને તો ખાસ કહું છું, આટા મારશો જ નહીં. ઘરે બેહીને ભજન કરો. અને તમને આ તો મને બોલાયો છે, મારે ટાઈમ કાઢવો પડે. બાકી તમને ખબર નથી દુનિયામાં શું શું પ્રસંગો બને છે, નથી ખબર તમને. હા, તમે 5-7 દવા બેનું જાઓ તો એક વસ્તુ જુદી છે, જવાય. પણ તમે ગમે હાલ્યા ન જાઓ. આ રામાયણ ને આ ગીતા ને આ બધા ભાગવત ને બધા ગ્રંથો છે ને, બધા સાંભળ્યા. પણ હું એક તમને રામાયણનો દાખલો આપું કે માં ભગવતી સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એમનું હરણ થયું.
બધા સાંભળ્યું હોય ને, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો. એક શિવ ધનુષ બાપુ કોઈથી હલે નહીં. ઈ 10 વર્ષની દીકરી ઘોડો ઘોડો કરીને ફરતી હોય, દીકરીની શક્તિ શું હોઈ શકે? ઈ દીકરીમાં બાપુ કાંઈ ઘટતું નતું, પણ આજની દીકરી માટે એને કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા, ગામો ગામ છે. પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે બાપ હોય, લક્ષ્મણ રેખા જે ટપ્યો એ ગયો આ દુનિયામાં લખી લેવાનો. સીતાજી સામે બાપુ લાંબી નજર ન થાય, કે આંખ ન ઊંચી થાય, ઈ ભગવતી હતી. પણ આપણને કેડા પડ્યા આપણા હાટું. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા, હોનાના અણિયા હોય ફાડ્યા કોઈ દી? અત્યારે આવ્યો હોય તો આપણે વાત અત્યારે કહી કે હોનાના અણિયા જ નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? રામાયણ છે ને, રામાયણ છે જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. આવું બોલ્યા જેવું નથી, પણ મારી અમુક વરાળું નીકળે ને એટલે આ બધું આ લાઈવ હાલતું હોય ને લોહી પી જાય. હવે ફોન કરી આ શું બોલવું, કોને કહેવું? અમને એક દી ઘરે નથી રહેવા દેતા. 4 દી હું ઘરેથી નીકળ્યો બાપુ. 4 દિવસથી ગાડીમાં કપડા પડ્યા 3-4 જોડી. મારે ઘરે એક બૈરા છોકરા કઈ હિસ્સે જ નહીં. પણ આ દુનિયાનો ભાવ છે ને બાપુ, પ્રેમ છે, અહીંયા લાચાર થઈ જાઉં છું. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. અહીંયા મારે કોઈ હગું, કોઈ હવાલું, કોઈ મારી નાત પરનાત, કોઈ હગાવાલા કાંઈ છે નહીં. છતાંય મારો નાથ અહીંયા ખેંચી લાવે. શું કામ? એક તમારો ભાવ ને તમારો પ્રેમ. બાકી મરી તો તમારે ને મારે બેયને જવાનું છે. પણ મારો એક જ હિસાબ છે કે હું જે ગામમાં ગયો અહીંયા મારી વાત જો 2 જણાને 5 જણાને અડે ને, બસ મારી જિંદગી સુધરી જાય. બાકી મારે કોઈ ઈરાદો નથી કે દુનિયાને વેરાગ લગાડવો છે. પણ જીવવા જેવો આવ્યો છે સમય. જો તમને કહી દઉં, સમય જીવવા જેવો છે જો જીવતા આવડે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાતો થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે એટલે સમજી લેજો ધક્કો થયો છે. આપણા ગઢે 2 ટાઈમ સારો રોટલો નથી, સારું જોડું નથી પહેર્યું. થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા છે. કોઈ થીગડા વાળું પહેર્યું મને દેખાડો તો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ભગવાને આપ્યું તો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા પહેરે. બોલો એટલે આવા તમે હાસવતા જ તા. ખબર નહોતી કે આવું ટાણું આવશે. મેં પહેરા અત્યારે હાઈસ્પીડ રાખ્યા હોય. દેહના પ્રદર્શન હોય શું ભલામણા? ભણતરની જરૂર છે 100%, પણ નકરા ભણતરની કોઈ જરૂર નથી. રામ અંગોઠા સાહેબ હતા ને આપણા ગઈઢા, કોઈએ ન કીધું કે મારી માન મારા બાપાના આશ્રમમાં મૂકવા જવું, કોઈએ ન કીધું. તો આ ભણતરને શું કરવાનું? કોકને ગઈઢાને ભૂખ્યા રાખે ના ભણતર કોઈ મતલબ નથી બાપુ જીવનમાં. જો માં, હું તો આ બહેનોને ખાસ કહું કે હારી જનેતા વગર કોઈ દી હારા દીકરા ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા ઓતલ હોય, એવા સદગુરુ મહારાજનો સથવારો હોય, એવી માએ જો બાપુ કોઠામાં કંઈક સંસ્કાર આપ્યા હોય ને, તો આજે ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય. કઈ સમય ફરી નથી ગયો રામ. પણ એની માટે જગતની જનની માને હું એટલા માટે કહું છું કે એને પોતાને કંઈક વાવવું પડે. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આ કરવું જ નથી. આપણા શાસ્ત્રોની, સંતોની, ભક્તોની, દાતારોની શું તાકાત છે તમે અખતરો તો કરી જુઓ. હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે? હારા દીકરા અહીંયાથી મળી જાય. એની માટે તો બાપુ જનેતા આ વાવણી કરે તો પેદાશ થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા ત્યાં પરજામાં હારા વાટ ન હોય રામ. હું તો બધે કહું છું, માં ધારે એવા દીકરા કરીએ કે આજે ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ હોય. પણ અત્યારે આપણે મોબાઈલ બધાને ખબર છે, જોઈએ છે તો અમુક દીકરીઓ જોવો તો ખરા. હગા માને હગા બાપને એમ કે અમારા મા બાપ જ ચા. તેથી મા બાપના હૃદય માથે શું વીતતી છે. મારા બાપ જિંદગીમાં તમારું ગાડું ન હાલે. તમને જે કીધું એ કરી દીધું, તમને જે માંગ્યું એ લઈ દીધું. એનું આ પરિણામ? અરે જિંદગીમાં કોઈ દી તમે સુખી ન થાવ. માન બાપ છે ને, મારી માન મારા બાપ થી હું છું, તમારા મા બાપ થી તમે છો. બાકી કાંઈ છે નહીં રામ. મારા જન્મે તેથી 2-2.5 કિલો હોય, 60-80 વર્ષ જીવે, મરી જાય શમશાન મને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો છે. કાંઈ વાતમાં છે નહીં. મરી જ જવાનું છે. ભલામણા હળવા ફૂલ થઈ જાવ ને. કોઈની માથે વજન નાખ્યો છે? કોઈની માથે સેજ ની. બધા લઈ લઈને ફરે છે. મેં છોકરો ભણે, મેં ટ્રેક્ટર લીધું, મેં ખેતર લીધું. કઈ લીધું નથી. તું આવ્યો તો એમનામ તું શું લે?
કાંઈ છે જ નહીં રામ. મને તો એમ થાય બસ પ્રેમ કરો ગમે ને જાનવર અરે પ્રેમ કરો. હું તો એમ કહું રાતે 2 વાગે તમારે ઘરે આવો ને તમારી શરીરનું કૂતરું તમને જોઈને પૂંછડી ન પટપટાવ મરી જવાય ને કૂતરું નથી ઓળખતું શું ભલા મને જીવવાનું હોય હે? અરે મારો ધણી આવ્યો કૂતરાને થાય આય ઊભું થાય ખંભા સુધી પ્રેમ આપ્યો હોય તો. બાકી ના એ આમ જો આ તો ઓલો લુખે છે એને જ્યાં બટકું રોટલો નાખ્યો કૂતરું ન પૂંછડી પટપટાવે. અરે શું માણા બન્યા છો ભલા મને. એટલે સદગુરુની શાન સિવાય બાપુ આ માણસના જીવનની ખબર જ ન પડે. બાકી જે મહાપુરુષોના શેડા અડી ગયા ને એ જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા બોલો ગધાડા પૂજાય છે. શું આમાં આપણે વાત કરી? ગધેડાની આજ માનતા રાખો ને તમારા કામ થાય. બોલો આપણું કોઈ સકન લેતા નથી. ગધાડા કરતા બે જ નથી. અરે શું મારા રામ કોકને જો આપણે હું એમ કહું છું પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડો તો નહીં કમસે કમ. તોય મારો નાથ નોંધ કરે ભલા મને તો એમ થાય કે આવા કાંઈ ન હોય તો કઈ નહીં. આ તમને એક દેહ તો આપ્યો છે ને, દેહથી માણાની સેવા કરીએ કે માણાને ઉપયોગ થઈ શકે. અમે આ પ્રોગ્રામમાં જાય સિટીમાં જાય ને તો એ વધારે પડતા ભણી ગયા હોય ને એ તો એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે. બોલો શું કેવું? એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો. સદગુરુને પૂછજો, જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે, અને ભજન માટે સદગુરુ નહીં પડે બાપુ. એમ નામ બુદ્ધિથી પૈસાથી વિજ્ઞાનથી જીવ શિવ એક દી કોઈ દી ન થાય. કોઈ પણ મને ભજન કરવા માટે જ માણસનો અવતાર છે. કૂતરા કાગડા ભેંસો પૂંડા કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટે જ આપણને મોકલ્યા છે. આપણે બૂસ મારવાનું ચાલુ કર્યું. બોલો આમાં એક જ થઈ શકે, આ કોઈ જનાવર ન કરી શકે. અને આ મેં જાનવર ગણાવ્યા ને તમને, એ સંતના શેડા ભેગા આડ્યા ને એટલે પૂજાના. બાકી એમને ભજન નથી કર્યું, સંતોએ એનો ઉદ્ધાર કર્યો છે. તો કથાડા જેવાનો ઉદ્ધાર કરે ને આપણો ઉદ્ધાર ન કરે. પણ કથાડા એમને જે સંતોએ કીધું ને એ માર્ગે કથાડા હાલ્યા, માણા નથી હાલતા. અત્યારે તમે અમારો દીકરો છે ગાડી હાકે, પછી આપણે અમારે જ્યાં આખે જવાનું હોય ને એટલે મોબાઈલમાં નાખે ને શું કહેવાય લોકેશન, એ લોકેશન નાખે ને એટલે મોબાઈલ એમ કે આગળ જઈને ડાબે વળજો, ચક્કર પાસેથી બહાર નીકળજો. તો મને એમ થાય કે 4 આંગણનું છે એનું માને છે ને છોકરામાં યા બાપનું માનતા નથી. થાય આપણને એમ થાય શું કહેવું આમાં. સમય તો જો આવ્યો હે અને 4 આંગણનું એવડું છે ને પણ ન માને ને તો સીધા ખાઈડમાં જાય કે નહીં. એને કીધું કે ડાબે વળો ને સીધા જ્યાં હોય તો નથી ખબર પડતી કે આટલા આ રહ્યું હાવ ખોટું છે. તોય તમે જો એનું કીધું ન કરો ખાઈડમાં જાવતા જીવતા જાગતા બાપાનું કીધું નહીં કરો ચિંતા જઈશું નક્કી થાય કઈ. અરે મારા મા બાપ કે એ કરો. આ મોબાઈલનું કીધું કરવાનું તમને શું જશે એ નથી ઉઠતું. સદગુરુ કે કરો, મા બાપ કે કરો. જીવનમાં કોઈ માન બાપના બાપુ આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે. ભલા મને માન બાપ જેવા બાપુ છે ને. તમારી ને મારી જો અંતરથી કોઈ ચિંતા કરતો હોય તો આપણી માન આપણો બાપ હગો ભાઈરાજી નથી. લખવું હોય તો લખી લેજો. મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું ગાડું બરોબર હાલે. આ અંતરથી ચિંતા હોય તો માન અને બાપને જ દે. બાકી હગા ભાઈને ચિંતા નથી. બાકી તો બાપુ ગ્રંથો શાસ્ત્રો વેદો પુરાણો બધું ઘણું બધું મહાપુરુષોએ તમને મને માર્ગ બતાવવા માટે આપ્યા છે. પણ સમયની બલિયારી મેં કીધું એમ નકરા ભણતરની જરૂર નથી. નકરા સંસ્કાર જો નહીં હોય આ અત્યારે જો આ નકરું ભણતર છે ને તો તમે જો બધું વિધિનું ચકડું ફરી ગયું. તમે જો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ આમ તમે જો બાવળિયા વેગે તો 2 લીટરના પીપડા ખપી જાય. પીતા હોય ને હું મેં ખટાડો કહું હું બાપુ મારા જીવનમાં ઉડ્યો જ નથી તમને કહી દઉં. અને હું તો તમને ના પાડું છું કે કરતા કર્યું હોય અત્યાર સુધી ઠીક છે બાકી ન કરતા. કાંઈક ઘર બરબાદ થઈ ગયા છે ને તમને વિશ્વાસ ન હોય હાલો મારી ભેગા હું તમને દેખાડું. કેટલી જમીન વહી ગઈ, કેટલા પ્લોટ વહી ગયા ને એ પોતે વહી ગયા ને એ બાયું અને છોકરાના બાપુ જીવન કેવા છે હાલો હું તમને બતાવું. હું તો હાથ જોડીને કહું છું. બાકી તમે કદાચ પીતા હશો તો મારા કંઈ પૈસા ઓછા નથી થવાના. અને નહીં પીવો અને કદાચ તમારું શરીર સારું થઈ જાય તો મારે અહીંયા કામ કરવા નથી આવવાના. 5 રૂપિયા બચશે તો મારે અહીંયા તમે દેવા નથી આવવાના.
પણ કુટુંબ પરિવારની આવી પૈસા દઈને બરબાદી ન કરાય, મને એટલી ખબર પડે. આ ન કરતા. મેં ખટારો હાંક્યો બીજા રાજ્યમાં, હું કાયમ હાલ્યો ખટારો લઈ. હજી મેં મારો દેહ નથી પડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટે ખાઈ હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, મારી સાતીમાં ડામ દઈ દઉં. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો ગુરુ કોણ બાપુ, આની ખુમારી ન હોય તો શું જીવવાનું ભલામણ. નકર મારો ઇતિહાસ તો જેસલ કરતાંય ખરાબ છે. તમે ઇનપા આવીને પૂછો તો ખબર પડે. અહીંયા બધા ફૂલડા માથે નાખે, અહીંયા તો બધું શું અમારી માથે નાખે છે ઇનપા આવો તાર ખબર પડે. હા હા, અમુક અમુક તો આ અત્યારે આ બધું લાય હોય ને, એટલે અહીંયા અમુક અમુક જે અમારા છે ને એ આજ વાળું નહીં કર્યું હોય કે આ મારો દીકરો ચા ભેગા કરીને એટલા બધા બેઠો છે. એવા બોર્ડ હોય તો વાંચે તો મારે જો દે ગામ પાસે પોઈ ગયો. આમ જો આને શું સાંભળવો હોય, આ બધા ગેલ હાગરા નથી, તમને હોત ગાળ્યું દેતા છે. હા, હું તો સત્ય કહું છું, પણ કહેવાનો મારો મિનિંગ સમય આવે ને વળતા ન આવડે ને માણા ન કહેવાય. આપણે વળી ગયા એ વળી ગયા, એ દુનિયાને જે કહેવું હોય કે અને જે કરવું હોય કરે. બાકી હું ક્યાં છું એ મને ખબર છે, અને મારે ક્યાં જવાનું છે એ મને ખબર છે. મારે કોઈને કહેવું નથી, કારણ કે મને એ સરનામાની મારા પૂરતી જ ખબર છે. અને હું તમને કહું છું કે સદગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો હોય તો તમને ખબર પડે ને પડે, પણ તમારો ભરોસો ને તમારા સદગુરુ ઉપર બાપુ વિશ્વાસ હોય તો. હું તો ગવા નકરા ફૂલડા ઉડેડે કઈ ન વળે. ઠીક છે, આ તમારો ભાવ છે, પ્રેમ છે, તમે એનું માન સન્માન છે, બધી વાત બરોબર 100%. પણ આથી તમને મળે શું? તો તમારી માંગ તો હોવી જોઈએ ને. કઈ માંગ વિના બાપુ કઈ પતે નહીં. તમે બજારમાં નીકળ્યા હોય 2 કિલો ખાંડ લેવા નીકળ્યા, વાણિયાની દુકાને જઈને ઉભા રહ્યો તો વાણિયાને થોડી ખબર પડે કે 2 કિલો ખાંડ લેવા આવ્યો. બોલવું તો પડે ને, એની દુકાનમાં જ બધું છે. એમ માગ્યા વગર મેળ નહીં આવે. હું તો એમ કહું, ગુરુ મહારાજને પરસો વાળી દેવાય. બાપુ તન મન ધન તમને હોય, પણ જો અમને ચેક ન પકડતો તો અમારી માઠી બેસી જાય. રામ સદગુરુમાં આપણી માગણી તો હોવી જોઈએ ને. તમને ને મને બાપુ, મને તો એમ થાય કે જીવે એવું આવ્યું. શું અત્યારે ઘટે છે? હું અરે તમને એક અયોધ્યાની ગાદીનો મહારાજા હરિશ્ચંદ્ર રાજા વિચાર કરો. એક સદગુરુ મહારાજના વચન હાટું બૈરાને વેચી નાખવું પડ્યું. હજી બૈરા વેચવાનો વારો આપણો ક્યાં આવ્યો? અયોધ્યાની મહારાણી હરિશ્ચંદ્ર રાજા, જાણીતો ઇતિહાસ. હવે હરિશ્ચંદ્ર નો ગુનો શું? સાચું બોલવું એ જ એનો ગુનો ને. તો શું સાચું ન બોલવું, ખોટું કરવું? ઘણા એમને એમ કે ભક્તિમાં શું લ્યો હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આ તમારી બધી ભક્તિ શું ગેલ આગરી કહેવાય ને. આપણે શું સમજવું, કરવી કે ન કરવી? પણ સત્યને તમે છે ને પરેશાન કરી શકો, પરાજિત કોઈ દી ન કરી શકો. અખિલ બ્રહ્માંડના માલિકને ઝૂકી જવું પડ્યું છે. તમારે ઇતિહાસ ખોલવો હોય તો ખોલી જાજો. હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં પોતાની પત્નીની અયોધ્યાની મહારાણીની હરરાજી કરી લેવી છે, કોઈને બાય લેવી છે. તમે જોવો તો ખરા રામ, આ કેવો પ્રસંગ કહેવાય. અરે વેચા ઈ તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો મારા રામ. અયોધ્યામાં તેથી સતયુગ હતો, હારો માણા નો જડ્યો. અયોધ્યાની મહારાણીનો ગરાગ નો હારો મળ્યો. ક્યાં વેચાણા? હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં વેચાણા બાપુ. અયોધ્યાનો મહારાજા મહણિયામ નોકરી કરે. આપણે હાવ ભૂખ્યા મર્યા, પણ કોઈ દી કોઈ મહણિયામ નોકરી કરવાનો વારો આવ્યો? આછી પાતળી ગમીયા મળી જાય, કોઈક ઢોરા સારવા રાખે, કોઈક ખેતરમાં લઈ જાય. આને તો મહણિયામાં નોકરી પેટ ભરવા હાટું થઈને રાખી. તમે જોવો તો ખરા કેવડી સદગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો છે એનો. અને રોહિત દીકરાને એરું કઈડ્યો ને, તારામતીને કીધું કે ભાઈ તારા દીકરાને એરું કઈડ્યો ને બાપુ, એ અયોધ્યાની મહારાણી. પણ બાપુ તમે જોવો તો એની જે દશા હતી એ તો મારો રામ જાણે છે. જેની માથે બાપુ વેળા પડી હોય એને ખબર હોય. માથાના વાળ તોડતી તોડતી માં જઈ અહીંયા બાપુ અયોધ્યાનો કુંવર હતો, પણ એને ઉપાડવા વાળું કોઈ નહોતું. પરિસ્થિતિ જયારે બગડે ને તેથી આપણા હોય એ માર્ગ દઈ દે, એ કહી દે. પહેરેલા હોય એ હગા ન થાય. એ ઉપાડવા, એ દીકરાને ઉપાડવા વાળું તો કોઈ નહોતું, પણ ઢાંકવા હાટું ખાપણ નહોતું. ખાપણ બાપુ સદગુરુને તમે હું શું સમજી શકવાના હતા? સદગુરુએ વેચાવી નાખ્યા અયોધ્યાની બજારમાં દીકરાને. માને ને બાપને તણીને બાપુ રીંગણા વેકાવી નાખ્યા, નોખા નોખા કરી નાખ્યા. કેવી ગુરુ મહારાજે પરીક્ષા કરી છે. અને એ દીકરાને હાડી હતી ને, હાડી અડધી ફાડીને માથે ઓઢાડીને ખંભે નાખીને બાપુ શમશાનમાં લાવ્યા. રાત્રિનો સમય, ચોમાહાનો ટાઈમ, રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાજ જામેલી અયોધ્યાની ભૂમિ, માફ કરજો, શમશાનની ભૂમિ ઉપર વિચાર કરજો. આમ અંદર ગયા ને તારામાંથી, હરિશ્ચંદ્ર રાજાએ ખડગાડું કર્યું, ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. કેવી પરિસ્થિતિ છે રામ.
એ કે સ્વામિનાથ તમે મને હું તમને ઓળખું છું, મળદું છે કોનું છે એ મને ખબર છે, પણ હું આ નોકરી કરું છું, અયોધ્યાનો રાજા, હું આ નોકરી કરું છું, મારા ધણીને હવારે જવાબ શું દેવો? મારા ધણીનું હવા મીટર કાપડ ને મારી હવા છે ખીચડી, હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? કાપડ તો દેવું જ પડશે. શું પરીક્ષાયું થઈ છે? તમે હું તો માર્યા વગરના રોઈ છે આપણે. જેની પાસે જાવ ને કે અમારી પાસે કઈ નથી, કઈ મરો, કઈ ન હોય. શું જોવે છે ભલા મને? આ તમે આવા ઇતિહાસ ખોલીને જુઓ તો તમને ખબર પડે તમને મને શું દુઃખ પડ્યું છે ભલા મને. કઈ છે જ નહીં. હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે મારી ખીચડી જાતે કરું, બાકી મને કાપડ તો દેવું પડશે. એ અડધી હાડી ઓઢાડી હતી, એમાંથી અડધું ફાડીને આપ્યું. કાળી ડિબાંગ રાજ જામી હોય, દીકરો મરેલો પડ્યો હોય, માન બાપ ઊભા હોય અને માથે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, ડાકણું રાહડા લેતી હોય, અહીંયા બાપુ ચિત્ર કેવું છે? આનું નામ મરેલા કહેવાય. આ મરેલા ને બાપુ મળદા માથે વીજળી ન પડે એ મરી જવાની વાત છે. એમ વાત છે મહાપુરુષોની. અને દિવાળી મૂકવાની તૈયારી કરીને ત્યાં વિશ્વામિત્રના હાજા ગગડી ગયા હોય કે આ મળદું હરગે ને કે ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. આ ભક્તિની તાકાત, આ સદગુરુની કૃપા. એ દિવાળી મૂકવાની તૈયારી કરી વિશ્વામિત્ર ગયા, બારે મેઘ ખાંગા કરી દો, નકર આ જો આ મળદું બળી જાય પૂરું થઈ જાય સ્વર્ગમાં. ભક્તિની તાકાતની વાત કરું છું, સદગુરુ મહારાજના શબ્દની તાકાતની વાત કરું છું. અને બારે મેઘ ખાંગા કર્યા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. અરે તારી ભલી થાય, તારી જીવવા તો ન દીધા પણ મર્યા પછી હળગવાય ન દે, હવે ક્યાં જવું? તેથી બાપુ આ ભારતની દીકરી ત્યાં, એટલે આ બહેનોને એટલા માટે કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી ભૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા દઉં. જ્યાં જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ આપણી આ જોગમાં એ લગામ હાથમાં લીધી. એટલા માટે કહું છું કે આ ફેશનમાં દી ન ઉઠાડતા. દીકરીઓ જે બાપુ અત્યારે જે દીકરીઓમાં જોવાય છે, આપણે બગાડ આખી દુનિયાને ખબર છે, પણ બાપુ મર્યાદા મૂકી દો તો પૂરું થઈ જાય, વાતમાં કાંઈ છે નહીં. અને હું તો એમ કહું છું કે એક તમે મોડું પગલું ભરશો ને તો તમારા માતા પિતા જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે, આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે. સમજીને હાલજો, બાકી જીવવા જેવું છે જો જીવતા આવડે તો. હરિશ્ચંદ્ર રાજાને પછી જો બાપુ તેથી તારામતીએ કીધું કે તમે મોળા ન પડશો. દીકરો તો દીકરાને માર્ગે વિયો ગયો, તલવાર છે, મારું માથું ઉતારી લો, પછી તમારે જે કરવું એ કરજો. જો આ ભારતની આર્ય નારી કરી શકે, મારું માથું કાપી લ્યો, આ દેહનો ધણી તમે છો મારા બાપ, કાપી લ્યો માથું. અને આમ ખડક કર્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને સોટી જવું પડ્યું. તેથી બાપુ સદગુરુના પ્રતાપે ઈશ્વર થાકી ગયો તો ને ઈશ્વર હારી ગયો. એટલા માટે કહું છું કે સદગુરુની દયા વિના કોઈ દી બાપુ સપને મળે નહીં સત્સંગ. જો દયા થઈ જાય ગુરુદેવની તો બાપુ આ ભક્તિમાં આવે રંગ. બાકી તો નકે ચારે બાજુ તમે જુઓ ને, ભક્તિ તો ચારે બાજુ ફાટી નીકળી છે દુનિયામાં. જુઓ તો કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ધુમાડા બંધ ગામ જમે છે. પણ હું એમ કહું છું કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આ ખોટું છે હું નથી કહેતો, બધા ધર્મના કાર્ય હારા જ થાય છે, પણ હું એમ કહું છું કે આટલા બધા જો આપણા ઘટ કરીએ ન તાકતા, આટલું બધું પુણ્યદાન થાય છે તો બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી. અને આ બગાડ નો અટકે તો પછી આ માંડવા બધા નાખીને કરવાનું શું? કોઈ મતલબ નથી. રામ કંઈક આપણે સમજીને વાપરવું જોઈએ, મને એટલી ખબર પડે. મારે કોઈને કહેવાય નહીં, પણ હું તો એક જ વાત કરું કે આ એક દાખલા તરીકે તમે રામકથા બેહાડી હોય ગામમાં, તો રામકથા બેહાડો અને રામકથા આખી 8 દી 10 દિને તમે કથા સાંભળો અને પછી આપણા ઘરમાં જો કાંઈ તાણા તાણી હોય ને જો ફેરફાર ન થાય તો કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદારને. તમારા ખિસ્સા ખાલી થાય. કથા સાંભળ્યા પછી બાપુ એક વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને આપણા જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ દેરાણી જેઠાણીનો બાપુ પ્રસંગ આવે ને બાપુ ઘરે જો દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. કથા તો ઘર સુધી પગ નકે વાત તો એક ને એક જ છે. અયોધ્યા નગરી, દશરથ રાજા, 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી ત્યાં ગયા, રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. વાત તો એક ની એક, શું સાંભળીને કામ છે? પણ આ જીવનમાં ઉતારવાની આ રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા. પણ જો તમે દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, જોવું હોય કે રામાયણમાં જોવો.
અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ. બધા પડે જ છે ને, વાંચતા નથી. મહાભારત વંચાતું નથી, પણ ઘરે ઘરે આવી ગયું. રામાયણ ગામો ગામ વંચાય પણ ઘરમાં ગરતી જ નથી. તો આનું કારણ, અરે મારા રામ, તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી બાપુ સુમિત્રા નંદન લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ્યને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા બાપુ, નોંધ કરજો. રામાયણ છે ને એટલા માટે કહું છું, વિચાર કરજો. નકર અયોધ્યાની ગાદી કોઈ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, ધણી નહોતો કોઈ. નકર ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદી કોઈ રાખવા રાજી નહોતું. કેટલો ભાઈઓનો મેળ છે, નોખી નોખી જનેતાયુના છોકરા. અત્યારે એક માના બે હોય ને તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો, એક આમ મોટું કરીને બેઠો હોય, એક આમ બેઠો. આપણે એમ તો આ પરદા હોય તો શું, ન હોય તો શું ફેર પડે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. તો આપણને એમ હેરે રામાયણ ક્યાં જાય? એક જાય માલપા, એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે લખવું પડ્યું મહાપુરુષોને, ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વી ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું ફસાવી ગયું જાય ભલે જાય, પણ મને બારો કટાવો હતા, ભેંસ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું બાપુ, સમયની બલિહારી છે, સમય સમયનું કામ કરે છે, તમારી મારી કોઈ તાકાત નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો એક સદગુરુ મહારાજની વાણી કરું, કારણ કે આ નકરો બોલીને કોકના ડોલા સડશે, એટલે એકાદ બે કડી ગાઓ. गुरु हमारा गारुड़ी गुरु जी गुरु हमारा गारुड़ी मुझ पर करी मोरा बतावा मरम तना उतर गया समझे मोरा मोरा बतावा मरम तना उतर गया समझे. જોકે તમારે આ બધા ગુરુમુખી છે એટલે વાણી કરવાની મજા આવે એવું મને લાગે થોડું, કારણ કે ગુરુ ઉપર તમને વિશ્વાસ છે ને, ગુરુ મહારાજનું કીધું તમે કરો એવા લાગો છો. પછી ન કરતા હોય તો મને કાંઈ ફેર નહીં પડે. પણ અમે હમણાં ભાઈના ઘરે ગયા ને, અમે જમ્યા અહીંયા બાપુને, અમે બાપુ મારી રાહ જોઈને ઊભા હતા રસ્તામાં. હવે મહાપુરુષો બાપુ આપણી રાહ જોઈ એથી વિશેષ આપણે જોવે શું, એટલે અમે અહીંયા ગયા. પણ એ બહેનો ને ભાઈઓ ને બાપુ બધા એના ભાવ ઉપરથી આપણને ખબર પડે કે અમને કંઈક સદગુરુની શાન છે ખરી. અને જેને શાન હોય ને એને સમજાય, નકર તો આમને દાડીએ રાખ્યા જેવું થાય. સવારે એમ કે મજા આવી પણ કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું, તો અમને જ તોડાવ્યા ને સવાર સુધી. આ યાદ નો રજ શું કરવો? આના માટે મંથનની જરૂર છે. દૂધમાં દીવો કરો ને કોઈ દી ન થાય, ને ઘીમાં જ હોય ને એ મંથન કરો તો જ બાપુ ઘી નીકળે. નકરી મજા આવી કરે મેળ ન પડે. પરબમાં દેવીદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, ત્યારે મોટા મોટા કલાકારોને બોલાવે, પ્રોગ્રામ રાખે, પબ્લિક તો ખૂબ થાય, તો મોટી જગ્યાએ. પછી બાપુની નજીકના જે સેવકો હોય ને, પછી બાપુને ખબર કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો, તમારે બારો બાર જામા પાડવાના ને, આમાં રૂપિયા કોઈ નાખ્યા નથી. આપણે આ ગાડલા ને ખાટલા ને ચા ને જમવાનું લ્યો, આપણે બારો બાર. પણ જો લૂંટતા આવડે ને તો બાપુ બારો બાર લૂંટીને વિયા જાય, માણા ઘરના રહી જાય ને પોતે કરી જાય. એમ બારો બાર જામા પાડે મેળ નથી પડે, એવું ફેર કંઈક પડે તો મેળ પડે. એટલે એક વાણી સતાર બાપુની છે, કે છે આહાલી ભરવાને પાણી પાણી, આહાલી ભરવાને પાણી
બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની છોડીને પીડ્યું મારે જાવું સાસરીએ છોડીને પીડ્યું મારે જાવું સાસરીએ એમાં સરમો મને એમાં સરમો મને બોલાવે સદગુરુ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જો બાબુ સતાર કે આ વાત છે લગન ને પણ આપણે કર્યા નહીં એમાં તો ઘોષ કરીશ આપણે બધા ભેગા થઈ આ લગન બાબુ કઈક જુદા કરવાના હતા અને એ જો લગન થઈ ગયા હોત તો આપણને દુનિયા મરી જાત ને તો એમાં આપણા ગાણા ગા એ લગનમાં રહી ગયા આ તો આ નો લગન દે ને આપણે કહ્યું કે રવા દે ને એમ હલવાઈ જાય હા મર તાર તું તે આ પ્રકૃતિના નિયમ પ્રમાણે હું કોઈ લગ્નનો વિરોધી નથી મેં કર્યા છે એટલે હું એવું નથી કહેતો ન કરાય પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ જેટલા મહાપુરુષો ને બાબુ બધા એને બૈરા છોકરા વાળા જ હતા કઈ નકરા ફકડ રહેવાનું એવું કોઈ સંતોએ કીધું નથી આ તો ખાલી આનંદ કરાવું છું પણ આમાંથી બાબુ કંઈક કરવાની જરૂર છે પતિ પત્નીનો નાતો હોય ને બાપુ એ અડધું અંગ બધા અડધું અંગ કરે છે પણ બધે અડધા અંગ નથી અને આપણો કોઈનો વિરોધ ન કરે અમારા ઘરમાં તમારે ડાયું થવાની ક્યાં જરૂર હતી આપણું અપમાન થઈ જાય બાકી અડધું અંગ તો બાપુ મેં કીધું ને હમણાં હરિશ્ચંદ્રનું એને અડધું અંગ કહેવાય હે આજ મારા બૈરાનું વેચવા નીકળ્યો હોય ને મારું બૈરું એમ કે વેચી નાખો જલારામ બાપા એક સાધુ આવે અને એમ કે તમારું બૈરું મને આપી દો આ ચેવડી વાત કહેવાય અને જલા બાપાએ વીરબાઈને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે કાપી દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે એને ખબર જ નથી કે મારી માગણી કરીશ એ કે જે માગે આપી દો ને આપણે રાખીને શું કામ છે જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા કે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે માન બોલી ગયા એ કે એની માગણી જેવી તેવી નથી એમ કે છે કે તારું બૈરું આપી દે તમારી માગણી કરે છે તેથી આ ભારતની આર્ય નારી કહેતી હતી ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજે વેલને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ બાવાને આપી દો મને જવામાં વાંધો નથી આને અડધું અંગ કહેવાય અડધા અંગની વાતું થાય રામ આપણા બૈરાને આપણે શું વેસવાના હતા ત્યાં તો આપણો સોદો કરી નાખી આપણી તાકાત નથી રા અને જલા બાપા વીરબાઈનું બાવડું પકડીને આવ્યા ને આમ બાપુ સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો બાવડું પકડીને આવ્યા વીરબાઈનું બાપુ બૈરું જોવે છે ને કે હા
એ ગાલ્યો આ કેવડી વાત આ તો સાંભળે આપણે બેરા થઈ ગયા છે નકર આ વાત કેવડી છે આંગણે માગણ આવે ને બટકું રોટલો નથી દેવાતો બૈરા હું દેવાના હતા ભલા મને શહેરમાં તો તમે જોવો ને માગણ આવે ને એ બાપા કંઈક દો એ બાપા આગળ જા આગળ હવે ઠેઠ સુધી તારા જેવા છે આગળ ચા જાય દેને દેવાય એવું હોય તો ઠેઠ સુધી તારા જેવા છે આમ આગળ ક્યાં જાય અને નથી લાગતું આપણે આમ જોઈ નથી આ તેમ નથી ભાળ્યું હું બોલું તેમ ભાળ્યું નથી પણ ભૂખની ખબર જ નથી એ તો જેને વેદના હોય ને ખબર હોય એના જલા બાપાએ બાવડું પકડ્યું લ્યો બાપુ બૈરું જોવે ને ઉપાડો તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગેગાના બાપુ તેથી રાજ અને તેથી આમ બાવડું પકડાયું ને બાપુ સતાધારમાં એની હાથે આરતી ટોકરા નગારા મીડિયા વાગવા એમના ઇતિહાસ ન થાય આખી દુનિયા રાતે હુતેલા બાપુ અહીંયા સતી સેવકો હુતેલા બધા જાગી ગયા એ કે અત્યારે હું નગારા ઝાલર એની હાથે વાગે આપા ગેગા આમ નજર કરીને ખાડ 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 મીડિયા દાંત કાઢવા બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું કાંઈ નથી બન્યું કે હોઈ જાવ પણ કે બાપુ વાત તો કરો એ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બાકી કાંઈ છે નહીં રામ પૂરું થઈ જવાનું છે અરે અમારો દેહ એક દી પડવાનો છે પણ હા અમે તમારા ગામમાં આવ્યા છીએ આમાંથી જો 5 જણા બાપુ અમને યાદ ન કરતો તો અમારા ભજનમાં ધૂળ પડીને ભલા મને ભાવ પ્રેમ બજારમાં મળતો હતો પૈસા વાળા આપણા હાટું કાંઈ નો આ ઉભા વાહડા જેવા રખડે કરોડપતિના દીકરા 40 વર્ષના કોઈ દીકરીએ દેતું નથી શું પૈસા ને દિવાળી મૂકવાની અરે નામ છે બાપુ જેના ટકોરા પડતા હોય એક નામ લે ફલાણો ભાઈ અરે એની વાત થાય ઓલે હામાં મળે તો કોઈ બોલાવતા નથી શું કિંમત પૈસાની કિંમત નથી રામ આ કુતરા કાગડા ભેંસો ભૂંડા પાસે પૈસા પૈસાની માયાની અને સંપત્તિની જરૂર પડે માણસને એકને કોઈ જીવને જરૂર નથી ને કે આપણે જે જોઈએ ને બધું જોવે છે ને હવા ખોરાક પાણી ટાઈટ તડકો આપણને જે થાય ને બધું થાય છે ને આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે છે કોઈ પણ જનાવર એક ગાય હોય ભેંસ હોય કૂતરું હોય એના બચ્ચા પાસે બાપુ કોઈને જવા ન દે એટલો આપણા કરતા મને એમ થાય ઝાઝો કરે તો પછી એને કઈ જરૂર નથી પડતી ભૂખ્યા નથી રહેતો તો તમને મને કેમ વસવા કેમ નથી તમે જો ને કે આપણા જેટલો જ પ્રેમ એક પંખી હોય પંખી એ આમ ઈડું મૂકે આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ એને પ્રેમ કરે એ ટાઈમ થાય ને પછી ઈંડાને સીવીને પછી આપણી માં જેમ આપણને મોઢામાં દઈને ખવડાવે ને એ બહારથી ચણ લેવીને એને ચણ આપે અને પછી ખાતા શીખડાવે પછી પાંખું આવે ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે કોઈ દી એમનું કુટુંબ ભાલ્યું આ મારી હાળી થાય છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને કશે કાંઈ લોહી ઉકાળે આ ખોશ તો આપણે નથી કરી તો હવે ખોશ કરી નથી હવે આપણે ખોશ નીકળવાની નથી ગાંઠું નડવાની ઠેઠું દી 100% તમારું ચા સુધી હાલે 100% તમારું ઘરમાં ચારે હાલે તમે એકલા હોય તારે ત્યાં સુધી પછી બૈરું આવે ને એ તમારો પાર્ટનર છે 50% જ હાલે પછી 100% નો અને પછી 100% હાંકવાની જો વિચાર હોય ને તો એક્સિડન્ટની તૈયારી રાખજો હા પછી હોય 100% હાંકો ને એટલે એક્સિડન્ટ થાય એક દીકરો થાય ને પછી 33% જ હાલે બીજો દીકરો થાય 25% હાલે ટકા ઘટાડો જો એક્સિડન્ટ થાય મને યાદ કરજો ઘટે તો એક્સિડન્ટ જ ન થાય આ તો 4 પેટીઓ થઈ હોય તો જુડા અહીં ફરાવી રખડતા હોય બોલો એટલે આ એક્સિડન્ટ ના થતા ચાવીઓ દઈ દો ને 2 ટાઈમ રોટલો જોતો હોય તો પણ આ છૂટતું જ નથી મારો કહેવાનો અર્થ અને હરિનું ભાજન લેવાતું નથી હરિનું નામ લેવાતું અને એ જ્યાં સુધી લેવાય નહીં ત્યાં સુધી બાપુ આ છૂટવાનું નથી હું મારું છે ને મનનું કારણ છે ગંગા સતીન પાનબાઈ કહે છે તમારા મારા શ્વાસા છે ને બસ બાપુ એમાં ધ્યાન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી સ્વર છે ને એ જ ઈશ્વર છે આમાં હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે એ અવાજ તમને સંભળાય છે દેખાય છે દેખાતો નથી એ જ ઈશ્વર છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે પાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ક્યાં છે મેં ખટારો હાંક્યો ને 20-22 વર્ષ ખટારો હાંક્યો હું જાય દર્શન કરવા ગયો નથી ભાઈ હા અને આપણે એવી લાઈનમાં ઉભો રહેવાનો ટાઈમે નથી અને કોઈ મૂર્તિ આપણી યાર કે વાત કરતી નથી શું અહીંયા જઈને કરવાનું તતણથી લાઈનમાં ઊભા હોય અમારે તો જાય ને બધા પછી જઈને આવે ને હું કહું કેટલા દી લાઈનમાં બેઠા હતા એ કે 3 દી રહ્યા હો રાત દી ઉભા રહ્યા પછી હું એમ કહું મંદિર પાસે મૂર્તિમાં દર્શન થયા હતા તો કે હા કઈ તું વાત કંઈ કરી
કે વાત ચા કે તો શું તતણ દી સુધી દુઃખી થાવ રિયા રિયા તો આ ઘરે ઓલા વાતો કરી ભૂખ્યા છે એમનું કંઈક વ્યવસ્થા કરો ને સાચું સમજાતું જ નથી આ તો આ માર્ગે ચડ્યા પછી ને આપણે કોઈ મંદિરે નહીં સાધુ પાસે નહીં કોઈને દહ દેવાના નહીં કોઈને સીતારામ કરવાનું નહીં કોઈને પગે લાગવાનું નહીં મારી માને મારા બાપાને બાકી કોઈ નહીં અને મારા ગુરુ મહારાજ મળ્યા ને પછી બાપુ મેળ પડ્યો આપણો નકર આપણે તો ખોવાઈ ગયા શોખીન સર તમને વાત કરું કારણ કે મેં ઝઘડા સિવાય બાજવા સિવાય મેં કંઈ કર્યું જ નહોતું ખટારો આંકો ને બહાર રખડ્યો ને મારવાનું બાજવાનું ઝઘડા નકરા માર્યા છે એવું નહીં હોય મેં મારે એટલો ખાધો હા કઈ નકરા આ કોકને મારવી થોડા અમને મૂકે મારે આપણે ખાધો ખોટું એવું નથી કહેતો પણ બાપુ આપણે પૈયા કોઈને લાગ્યા જ નથી સલામ કોઈથી ભરીએ નહીં મારા મા બાપે મને મોટો કર્યો છે મારા મા બાપે જન્મ આપ્યો છે મારે એને નમવું પડે અને મારા ગુરુ મહારાજે મને કંઈક મારા ગુરુ મહારાજ બાપુ આ દુનિયામાં છે ને પણ બાપુ એવો સમર્થ સદગુરુ એની શું મારે વાત કરીએ ભલા મને બાપુ આ જો આ જેસલ જાડેજા જેવો મારો ઇતિહાસ મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારા ગુરુ અને મારો ગુરુ ન મળ્યો હોત ને તો બાપુ હું કાં વિયો ગયો હોત ને કાં હોત માલપા આ સદગુરુની તાકાત છે ભલા તો મને કઈ આમ ધોકા લઈને નથી સુધાર્યો આમ બાપુ અને મગજ તમે જોવો ને સિંહ જેવો મગજ હું આમ અધર આમ નજર કરું ને આવી હોપડાવે તું દરબાર હોય તો તારા ઘરનો મારે તારા 10 રૂપિયાની જરૂર નથી માણા બની જાય ને કે ઠામ મારી નાખીશ બાપુ ઈ મારો સદગુરુ અને એવો સદગુરુ હોય પંપાળે ઈ કઈ ન આપે હા લખી લેજો પંપાળે સદગુરુ કઈ ન દે હું તો બાપુને કહું બાપુ મારી ભૂલ થતી હોય માફ કરજો પણ ધોકાવજો અત્યારે બાપુ એમના બાપુ પેલ પડે એવું જ નથી એક હીરો હોય ને ઈ ધરતી માથે હોય ઈ હીરો મળે ને બાપુ એના કોઈ આઠાના ન આપે એરણ ઉપર ચડે ને બાપુ આમ કહાવા માંડે ને પેલ પડવા માંડે અને આમ ઉઘાડ નીકળે ને અને પછી બજારમાં મૂકો પછી એની કિંમત થાય ને બાપુ આ ધોકા માર્યા વગર પેલ પડે નહીં કોઈ દી જરૂર એની છે માણા બનવા માટે બાપુ સદગુરુની જરૂર પડે એમ નામ બાપુ કોઈ એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી આવું હોય અમે કહી છીએ હોય બોલો આની માટે સદગુરુ જોવે આ કોઈ નિહાળમાં નથી ભણાવતું સત્ય તો ઈ છે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આપણે સાંભળે ને બધા મૂર્તિમાં ફોટામાં જોઈ તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથીનું કાપીને લગાડ્યું તો ભોળોનાથ હાથીનું કાપીને લગાડી શકે તો ઓલું પડ્યું ન લગાડી શકે અને હાથીનું માથું હોય છે ઓલું આવડું હોય આ 4 આંગળની જગ્યા હોય હમાય ફિટ થાય માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય પણ છે 100% સાચું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું એના માટે સદગુરુ જોવે સદગુરુ તો સદગુરુ છે ભલામણા તમને ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય અઘાટમાંથી જેનો ઘાટ કરી દે એને સદગુરુ કહેવાય નકરા બાપુ આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી એનું કામ નથી રામ અને એ તો એવા સદગુરુ હોત કહી દે કે ભાઈ માણા બન ને તારા 25 રૂપિયા 50 રૂપિયા તું દેતો હોય તો લઈ જા માણસ જોતા કોક દુનિયા એમ કે છે કે આની વાંહે 10 વર્ષથી લબડી રહ્યો આને કાંઈ આવડતું નથી સદગુરુ ને બાપુ શરમ આવે તમે જો માણા ન બની શકો તો સદગુરુ નો અરજ શું હું તો એમ કહું મને બધે ભગવાન દેખાય છે હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે તમને આ ભગવાન ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે તમને કેમ નથી દેખાતો ને કે આ ગામમાં મેં મારા કોણ ઓળખીતા હું શું વાત કરો તો મારા કોઈ ઓળખીતા હોય તોય તમે આટલા બધા મને સાંભળવા ભેગા થયા છો તો મને લાગતું આ ઈશ્વર મારો ઈશ્વર છે ઈશ્વર ક્યાં ગોતો તમે અને ઈશ્વર હોય કેવો અને ઈશ્વરનું કામ શું છે ઘણા એમ કે ભગવાનનું ભજન કરતા હોય આમ તમે જો આમ ધ્યાનમાં બેસી જાય હું તો ઘણા એમ કહું તમે શું આ બેહીને કરો કે ભગવાનનું ભજન પણ ભગવાનનું કામ શું છે કે ભગવાનનું કામ તો પણ અને હું તો આ બધાને તમને હોત કહું તમે ભગવાનને કદાચ ગોતતા છો તો ભગવાન કદાચ તમને મળી જાય હાલો તો ભગવાન પાસે તમારે કામ શું કરાવવાનું છે શું નક્કી શું કર્યું કોક મને કહો તો નક્કી કર્યું કઈ કદાચ નક્કી કર્યું હોય તો શું અમારા છોકરાનું એક હક પણ નથી થતું એ કરાવી દે એવું જ હોય ને કદાચ એટલે નથી મળતો એક લખી લેજો બાકી તમારા ઉદ્ધાર માટે બાપુ મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે તમે આ દુનિયામાં આવ્યા છો ક્યાંથી છો ક્યાં અને જવાનું જ ક્યાં એની તમારી માંગ હાટું જો તમે કદાચ ઈશ્વરનું ભજન કરતા હોય તો તમને કોઈક આવા લુગડામાં મળી જાય રામ
ઈશ્વર છે ને બાપુ, એ તો ઈ કામ કરીને વિયાઈ ગયા પછી બધાને ખબર પડી કે આ ઈશ્વર હતો, બાકી રૂબરૂ મળ્યો જ નથી કોઈને. મુદ્દો જે છે ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ જેટલી જગ્યા નથી કે ઈશ્વર અહીં નથી. અને અમારી પાસે કોઈ પુરાવો નથી કે તમે એમ કહો કે ઈશ્વર ચા છે જ, તો એમ કે ચાય નથી, મતતા નહીં, ઘરે વ્યા જાઓ. હા, આનો પુરાવો ન હોય. આની માટે તો બાપુ સ્ટેશન જોતું હોય ને, દેગામ જવું હોય તો હાલતું થવું પડે. અહીંયા અમે દેગામ તમને ન દેખાડી. હા છે ખરું, એ વાત પાકી. બાકી તમે એમ કહો અહીંયા બેઠા બેઠા દેગામ દેખાડો તો એ નહીં પતે. પુરાવા કોઈ છે નહીં. બાકી અમને એમ થાય, અમે તો બસ આવું હોય ને તો અમને એમ થાય કે અમારો ઈશ્વર આવી ગયો. કાંઈ અમારે ભલે અમે 4 દી રખડતા હોય, અમે ઘરે હોય, કાંઈ હોય, અમારે શું ફેર પડે? અહીંયા કોઈ હા પડતું નથી ને અહીંયા આવડે અમને કોઈ છોડતા નથી. અમારે તો સારું નથી, ઘર કરતા લાય સારું છે. બાપુ આ જ મજા છે, માણસની જ માયા છે, માણસની જ મજા છે. બાકી તો પછી મન મનાવવાની વાત છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા રોજ નહીં ધૂપકા દેતા હોય તો તેમને પાપ બાપ અડે જ નહીં ને. એવું કાંઈ છે નહીં. આ બધું ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે. તો અહીંયા કોઈક જીઆયું હોય તો કોણ માર પગ ચાલવા? લાવો કોઈક જીઆયું હોય. આ બધું આમ જ હાલે. આમાં તમને કાંઈ ઘટે છે? આ સ્વર્ગ જેવું નથી લાગતું? સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? મેં હમણાં કીધું એમાં ગાડલા ને ચા ને પાણી ને ખાવાનું માંડવાનું લાઈટું નાલ્યો. આમાં આપણે 8 આના દીધા નથી. આ સ્વર્ગ નથી? પણ આપણો શેઠો જ નથી. કદાચ તમને સ્વર્ગમાં જાઓ ને અહીંયા ઇન્દ્ર ભગવાન હોય ને તો અહીંયાથી પછી જો કોઈક કહે ને કે સ્વર્ગમાં જવું હજી આના કરતા સારું છે તો અહીંયાથી કંઈક આગળ જવાની વાત કરે. શેઠો જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને તો બાપુ અહીંયા વાંચતા હતા એ કે ભાઈ આટલું બધું ગામ ભેગું થયું છે ને તો કે મેં ભગવાનને અરજ કરી છે, છેલ્લા દી વિમાન આવવાનું છે સ્વર્ગમાં લેવા. કોને આવવું છે? બધાએ ઊંચા હાથ કર્યા, બધા ભાઈઓને બહેનોએ બધાએ. છેલ્લા દી કે વિમાન આવવાનું છે સ્વર્ગમાં જવું હોય ને બધા ઊંચા હાથ કરો. બધાએ કર્યા. 2 જણા બેઠા હતા એમને નહોતા કર્યા. કોકે કીધું એટલે કે તમે ઊંચા કે અમારે નથી આવવું. એ કે પણ આ સ્વર્ગમાં મફત આવે છે કે એ કે વાત બધી આજે પણ અમારે આવવું નથી. પણ કે કારણ શું? એ કે અમે આ ગામના સમય છીએ, આ બધા જાય ને એટલે કે આ સ્વર્ગ જ છે, ભલે જાતા બધા મરવાઈ દો. એટલે હાવ હાસું નથી. આપણું પડખે લોહી પીતા હોય એવડે વ્યાજ સ્વર્ગ જેવું ન થઈ જાય. અમે કાંઈ એના સમય છીએ કે જવા દો ના બધી બલાયું તો આ સ્વર્ગ જેવું જ છે. પછી હા ભલે જ્યાં જાય અહીંયા અમારે કાંઈ જોવું નથી સ્વર્ગ. આમ જ છે તાર બધી. અમે ગોકુળમાં ગયા હતા. જો બાપુ આ તો આ સદગુરુની શાન હોય તો બાપુ આ બધી વાત આવડે, મગજમાં રે અને કોકને કહીએ કોને પાછું આમાં બાપુ જીવનમાં કંઈક લેવા જેવું હોય પાછું આમાં હોય. એ તમને અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા. એક રૂમ હતો ને એમાં બાપુ બેઠા હતા. નાનો એવો હિંડોળો હતો, એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે 4-5 જણા ગયા અંદર. મેં કીધું કંઈક જોવાનું છે, હાલો જાય. અંદર ગયા ને તો બાપુ બેઠા હતા. બાપુ કઈ બેસી જાઓ. અમે બધા બેસી ગયા. મેં કીધું બાપુ પ્રસાદી કંઈક આપશે. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાનો હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે અને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો આવ્યો. અહીં કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે બાપુ. દેતા હું અહીંયા દેજો, હું કોઈ ના નથી પાડતો. પણ મારું કહેવાનું શું છે કે માં એમ કહે ને કે બેટા તું ગામમાં જાસ મારા હાટું એક શીકણી લેતો આવજો તો બાપુ એને દેશો ને એ તમારા આશીર્વાદ આપી દે ને તો બાપુ વિધિના છકડા ફરી જાય. જરૂર એની છે. બાકી તો બુદ્ધિશાળી એવા છે ને અને અહીંયા પાછું કઈ છે નહીં. આપણા જાય છે ને ઢગલા કરે છે. અને ખતરો કરી દેજો. હું તો મેં તો ખટારો હાંક્યો ને બધું બાપુ બહુ જોયું મેં. પૈસા ગણવાના દાડિયા છે અહીંયા. પૈસા ગણવાના. અને આપણે જો અહીંયા ન જા, ભલે હું એવું ધર્મના સ્થળનો કોઈ વિરોધ નથી કરતો, જાતા હોય જાજો દેજો. પણ બાપુ જો અહીંયા આ વસ્તી ન જાતી હોય ત્યાં ન દેતી હોય ને તો બાપુ અહીંયા કઈ દાડીએ નથી હાલતી, કોઈ ધંધોય નથી. શું કર્યા અહીંયા જાય કે કાનુડાને ગાયું છે અને તમે નીણ નાખો એમ કરીને બેનું પાસે 1000 કંખે રહ્યો. અને કાનુડાને ગાયું ભૂખી જ છે. ખૂટિયા ખાય બોલો. આના બધા જઈને દેશે હોય. અરે આપણને એમ થાય કે આ એજ્યુકેટર સમય, આ ભણતરનો, આ વિજ્ઞાનનો આધુનિક યુગ. અને હજી આટલી બધી માનસિકતા માણસ. અમારે દિન પર તમે જોવો ને તો નકરા દાણા જોરાવાનું જ હાલે. અમને શું નડતું હોય છે? અમને તમે ચીને નડ્યા એ ખબર નથી. કોઈ કઈ નડે જ નહીં બાપુ. આવા લુગડા, આવા વાહન, આવા મકાન કોઈ દી ભાડ્યા જ નહોતા. ભગવાને બાપુ દેવામાં બાકી જ નથી રાખી. હવે શું નડે?
તમે કોકને નડ્યા હોય ભલે, નડે બડે કાંઈ નહીં. હું તો એમ કહું અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ભુવાનું બાપા ભુવાજી ને માતાજી બે સાચા છે, પણ એ તમારા કરેલા કર્મ ભુવાજી ને માતાજી શું કરે? કોઈ ભુવાજી બાપુ એવી માતાજીને કોઈ ભલામણ ન કરે. એ વાત ખોટી છે. તમે જાઓ માતાજી પાસે, તમને કોઈ થોડુંક સુખ દુઃખ હોય તો ભલે માનતા રાખો, માતાજી તમારો શ્રદ્ધાનો વિષય હોય, કામ થઈ જાય ન થઈ જાય એવી વાત નથી. પણ તમે ભુવાજીને એમ કે બાપુ કંઈક કહો, માતાજીને કંઈક કહો, માતાજીને કંઈક કહો, શું કે? પણ ત્યાં દુનિયાના રોલ કેટલા કર્યા છે એ કે ને માતાજી શું કે? પેલા ઓલા આપણે છે ને ઓલા પરબુ બંધાવતા, આ ગામથી ઓલા ગામ સુધી પરબ વચ્ચે બંધાવે, કોઈક માણસ પાણી પીવું. અત્યારે સગવડ કોક ના હોય તો અત્યારે કોઈક ફ્રીજ બ્રીજ મુકાવે આ ગામમાં. અત્યારે બહાર જગ્યા જ નથી, ચામ પરબુ બાંધે. સગવડ વાળો માણસ હોય એ બાપુ એકાદું ફ્રીજ મૂકે અને અહીંયા લોટા મૂકે, ગ્લાસ મૂકે. એ લોટાને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. બોલો, એને ભેંસું લઈ જાય એને હાકડા શું કામ બાંધવા પડે? આ એક તમને મને બધાને ખબર છે, વિચારવા જેવી વાત છે ને કે આને હાકડે બાંધો ને કે આમાં અહીંયા કોક ઠેલિયું નાખતા જાય છે, પાણી માણસ ને જ પીશે એટલે હાકડે બાંધ્યા. હવે એમાંથી તમે એ ગ્લાસનો આકડીઓ કાઢી અને ઠેલીમાં નાખીને પછી લાવો ઘરે, અને એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી ભુવાજીને એમ કહો માતાજીને કોણ કંઈક, તો માતાજી ભુવાજી કંઈ ગ્લાસ ગોઈ દે? જડે નહીં ગ્લાસ જડે? બાકી અંદર બેઠો હોય ને એને ખબર જ હોય, અંદર બેઠો હોય ને તરત માથા મારે, બોલો ગ્લાસ લીધો એ નડે. કારણ કે એ સત્ય છે, પરમેશ્વર છે બાપુ પોતે. આત્મ તત્વ છે ને એ તમને ખોટું કરો એટલે એક વખત રોકે રોકે રોકે. તમારું મન બાપુ ઠેકડા મારતું હોય ને તો બીજી વખત નો કે, અને મન માર ખવરાવે એ લખી લેજો. ઓલો અંદર બેઠો કે ઓલો ગ્લાસ નડે છે પણ આટલા માણા હોય છે, કઈ નો કઈ 4 મહિનેથી મથવી પણ કે મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો કે તારો મેળ પડશે જ નહીં, બોલી જાય હમણાં મેળ પડી જાય, કાંઈ અહીંયા ગ્લાસ મૂકી દે. આ જ વાત છે. બાકી છે ને જે કરે છે એને ભરવા પડે, ભરવા પડે ને ભરવા પડે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભેલમન બાણ મારશે ને ખબર ન હોય. જો આ કર્મની ગતિ કર્યા છે ને. આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. દીકરીનો ગુનો શું? અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ દીકરીની આબરૂ ન રાખી હોત તો દીકરી માથે શું દશા થાત? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ દાદા જેવાની હાજરી હતી. શું કર્મની ગતિ હોઈ શકે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઉભળ્યું. જેનું મૃત્યુ આવે એમના દૂત આવે અને દૂતને એમ કે તારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તમારા મારા ડાળિયા નહીં આવે આ દુનિયામાં. વિચાર કરજો, જેની જનતા ગંગા કૃષ્ણ પરમાત્મા અને ભીષ્મ દાદા કુરુક્ષેત્રના મેદાનમાં હામ હામ આવ્યા ને. ભીષ્મ દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. જો બાપુ ઇતિહાસ ખોલો અને ઇતિહાસમાં શું છે એની નોંધ કરો. જીવન જીવવાનો રાહ મળી જાય. દુર્યોધનનું અનાજ ખાધું એટલે મારે સેનાપતિ બનવું પડ્યું. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ દાદા, મારે કાંઈ હથિયાર બથિયાર લેવાનું નથી. આ તમારા ભાઈઓનો મામલો છે, આમાં કોણ જે જીતવું હોય જીતે અને જે હારવો હોય હારે. મારે આમાં કઈ, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું. અને ભીષ્મ દાદા વિચાર કરવા માંડ્યા. હો એ કે બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? બાપુ જો આ ભીષ્મ, એની જનેતા બાપુ ગંગા કેવી જનેતા છે. અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બીક તમારી એકની જ લાગે છે. અને પ્રતિજ્ઞા કરી હો કૃષ્ણ પરમાત્માએ કે હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ દાદો પ્રતિજ્ઞા કરે કુરુક્ષેત્રના મેદાનમાં, જો હું હથિયાર તમને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં. બાપુ કેવી જનેતા હશે, તમારું ધાવણની તાકાત શું હશે? હું તો બહેનોને કહું, આજે એવા દીકરા તમે જન્મી શકો, કેમ ન જન્મી શકો? તમને ખુમારી હોવી જોઈએ, તમારા બાપુ ધાવણમાં તાકાત હોવી જોઈએ, તમારા લોહીમાં ખુમારી હોવી જોઈએ. અને એ બાપુ હા મામા 4થા દિવસનું યુદ્ધ હતું ને એ યુદ્ધને વિરામ આપી અને કૃષ્ણ પરમાત્મા રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આટા મારે છે કે દાદા ભીષ્મ, મને પ્રતિજ્ઞા, મને હથિયાર ઉપડાવવાની પ્રતિજ્ઞા કરી છે, એટલે ભાઈડો શું કરે એનું કઈ નક્કી નહીં. કૃષ્ણ પરમાત્મા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક, એને ઘુમરે નાખી દીધો કે કૃષ્ણકાલ શું કરે એનું કઈ નક્કી નહીં, ભીષ્મ શું કરે એનું નક્કી નહીં. અને વિચાર કરતા કરતા કુરુક્ષેત્રના મેદાનમાં રખડતા હતા ને, એમાં એક જનેતા બેઠી હતી બાપુ, સફેદ વસ્ત્ર પહેરીને. એક માં
કાંકરા વીણતી હતી. કૃષ્ણ ભગવાનને એમ થયું કે અત્યારે રાતે કોણ? ત્યાં જઈને કીધું કે માં કોણ છું? અને એ જગત જંડી જોગમાયા બાપુ ઊભી થયો. એ કે હું ગંગાની માફ કરજો, ભીષ્મની માં છું, ગંગા છું. અરે માં તમે અત્યારે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે એટલે એને કાંટા ને કાંકરા વાગે નહીં ને એટલે વીણવા આવીશું. હા હા હા, અખિલ બ્રહ્માંડના માલિક